નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક ગતિકીની અંદર શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ અને તેના અર્ધાયુષ્ય માટેનું સૂત્ર આપણે જોયું હતું. ત્યાર પછી એક નાનકડો મુદ્દો બાકી છે, એ જોઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો તમારી ટેક્સ્ટ બુકમાં એ પેજ નંબર 112 ઉપર આપેલ હશે. હેડિંગ આવું કદાચ નહીં લખેલું હોય, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, પણ પ્રશ્ન તરીકે એ પૂછાઈ શકે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. બરાબર, તો આપણે જોઈએ. સામાન્ય રીતે આપણે જોયું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા ક્રમ છે એ પ્રક્રિયાની પરિસ્થિતિ મુજબ બદલાય છે. બરાબર, જેમ કે પ્રક્રિયાનો ક્રમ છે એ 2 હોય તો તે પ્રક્રિયા ક્રમ 1 મુજબ વર્તે છે. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે એનો ખરેખર પ્રક્રિયા ક્રમ જે હોય એ પ્રમાણે વર્તતી નથી, પણ અન્ય પ્રક્રિયા ક્રમ પ્રમાણે વર્તે છે. તો એમાંની એક પ્રક્રિયા એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એ પ્રક્રિયા આપણે ઉદાહરણ સાથે સમજીએ. તો અહીંયા આપેલું છે ઇથાઇલ એસિટેટ એટલે CH3COO(C2H5) ની પાણી સાથેની પ્રક્રિયા એટલે જળ વિભાજન. H+ એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો જળ વિભાજન થશે એટલે શું થશે? એમાંથી એસિટિક એસિડ બનશે CH3COOH અને એક બનશે ઇથેનોલ C2H5OH. બરાબર, તો આ જે પ્રક્રિયા છે એમાં તમે જોઈ શકો છો કે ઇથાઇલ એસિટેટના 1 મોલ સામે પાણીનો 1 મોલ પ્રક્રિયા કરે છે, ત્યારે 1 મોલ એસિટિક એસિડ અને 1 મોલ ઇથેનોલ બને છે. બરાબર, હવે આવા પ્રકારની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ અહીં આપેલા બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સમજાય છે? ફરીથી બોલું છું કે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ તેમાં રહેલા બંને પ્રક્રિયક એટલે ઇથાઇલ એસિટેટ અને પાણીની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની હોય છે. પણ આ 2 પ્રક્રિયા ઉપર આધાર રહેલો છે પ્રક્રિયા વેગનો, પરંતુ એમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે પાણીની સાંદ્રતામાં ખાસ ફેરફાર થતો નથી. એટલે આપણે એની સાંદ્રતાને અચળ ગણી શકીએ છીએ. જો આપણે આની સાંદ્રતામાં ફેરફાર ન થતો હોય અને એની સાંદ્રતાને અચળ ગણીએ તો પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખશે. એટલે આવી જે પ્રક્રિયાઓ છે કે જે ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, પણ બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં ખાસ ફેરફાર ન થતો હોવાને કારણે આવી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની જેમ વર્તે છે. એટલે આપણે આવી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય એવો ભાસ થાય છે, એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. ખરેખર એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોતી નથી. એ ખરેખર તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય છે, પણ એ પ્રથમ ક્રમની જેમ વર્તે છે, એટલે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. જો એથી આગળ આપણે આંકડાકીય માહિતી સાથે ઉદાહરણને સમજીએ. માની લો કે t બરાબર 0 સમયે ઇથાઇલ એસિટેટ મેં 0.01 મોલ લીધેલ છે, પાણીના 10 મોલ લીધેલા છે. નિપજ તો શરૂઆતમાં બનશે નહીં એટલે 0 મોલ. બરાબર, હવે કોઈ t સમયે પ્રક્રિયા થાય છે
તો પ્રક્રિયા થશે તો મેં તમને સમજાવ્યું કેવી રીતે થશે, તો કે આના 1 મોલ સામે આનો 1 મોલ વપરાવાનો છે, બરાબર. તો અહીંયા આપણે કહીએ કે આના 0.01 મોલ છે, તો સામે પાણીના 0.01 મોલ વપરાશે. તો ટી સમયે માની લ્યો કે આના 0.01 મોલ વપરાઈ જાય તો એની સાંદ્રતા કેટલી વધશે? 0 મોલ. આના 0.01 વપરાઈ જાય તો આના 0.01 સામે આના 0.01 જ વપરાવાના છે, તો કેટલી વધશે H2O ની સાંદ્રતા? 9.99 મોલ. આ કેટલા બનશે? તો કે આ જેટલું વપરાય એટલું આ બને, તો 0.01 મોલ 0.01 મોલ. સમજાણ? હવે આપણે અહીંયા જોઈએ કે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં શું ફેરફાર થયો જુઓ. જો કે શરૂઆતમાં પાણીની સાંદ્રતા 10 હતી, પ્રક્રિયાને અંતે 9.99 થઈ. તો ફેરફાર કેટલો થયો ભાઈ? 0.01 મોલરનો અથવા 0.01 મોલનો. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 10 મોલ તમારું પાણી હતું એની સામે 0.01 નો ફેરફાર છે, એ ફેરફારને તો તમે અવગણી શકો. એટલે આપણે કહી શકીએ કે 10 મોલ પાણીની સાપેક્ષમાં આ મૂલ્ય છે એ તો અવગણી શકાય. એટલે આપણે એમ કહીએ છીએ કે આ પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં ખાસ ફેરફાર થતો નથી, એટલે પાણીની સાંદ્રતા અચળ ગણી શકીએ છીએ, અવગણીએ તો. ખરેખર સાંદ્રતામાં ફેરફાર થાય જ છે, બરાબર, એટલે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે જ, પણ એની સાંદ્રતામાં થતો ફેરફાર અતિ નહિવત હોવાને કારણે એને તમે અચળ ગણી શકો. અને જો તમે આને અચળ ગણો તો વેગ છે એ માત્ર એક જ પ્રક્રિયક ઉપર આધાર રાખશે, ઇથાઇલ એસિટેટ ઉપર, એટલે એ પ્રથમ ક્રમની હોય એમ વર્તે છે, એટલે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. જોઈ હવે પ્રક્રિયા માત્ર ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઉપર આધાર રાખે તો વેગ આપણે લખી શકીએ. જો પ્રક્રિયા માટે વેગ શું લખી શકાય? વેગ બરાબર K, એક પ્રક્રિયકની સાંદ્રતા બીજા પ્રક્રિયકની સાંદ્રતા. જો અહીંયા પાણીની સાંદ્રતા તમે અચળ ગણશો, ખરેખર આ દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા છે, પણ પાણીની સાંદ્રતા તમે અચળ ગણો તો પાણીની સાંદ્રતાનું મૂલ્ય અચળ છે, આ K નું મૂલ્ય અચળ છે. આ બંને અચળ હોવાને કારણે આપણે નવો અચળાંક એ બંનેને બદલે K0 મૂકી શકીએ. તો આપણું નવું સમીકરણ આવું બનશે: વેગ બરાબર K0 CH3COO2H5. બરાબર. એટલે પ્રક્રિયાનો વેગ છે એ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતના સમપ્રમાણમાં છે, એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. ખરેખર આ પ્રક્રિયા પ્રથમ ક્રમની નથી, ખરેખર તો એ દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા છે, પણ પાણીની સાંદ્રતાને તમે અચળ ગણો છો ત્યારે એ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમ જેવી લાગે છે, એટલે એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર. બીજી બાબત એ ધ્યાન રાખવાની છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જે K લખો છો એનો એકમ છે એ કેવો મળે તમને? એ તો દ્વિતીય ક્રમ પ્રમાણે જ હોય, પણ K0 નો એકમ જ્યારે લખવામાં આવે ત્યારે એ પ્રથમ ક્રમ પ્રમાણે હોય છે. સમજાય છે? K નો એકમ લખો એ તો દ્વિતીય ક્રમ પ્રમાણે હશે, પણ K0 નો એકમ લખો એ પ્રથમ ક્રમ પ્રમાણે હશે. સમજાઈ ગયું? બીજું ઉદાહરણ જો, ખાંડનું વ્યુત્ક્રમણ. ખાંડ એટલે સુક્રોઝ, સૂત્ર શું થશે? C12H22O11. પાણી સાથેની પ્રક્રિયાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને, સાદું સમીકરણ છે, બરાબર. તો આના માટે પણ હું લખી શકું કે પ્રક્રિયા તો થાય જ છે, બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર વેગનો આધાર છે, એટલે એ ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે, પણ અહીંયા પાણી છે એટલે પાણીની સાંદ્રતાને તમે અચળ ગણો તો એ ખરેખર પ્રથમ ક્રમની જેમ વર્તતી હશે, એટલે એ આભાસી પ્રથમ ક્રમની કહેવાય. તો એના માટે સમીકરણ શું થશે? વેગ બરાબર K, એક પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત. બરાબર. સમજાણું? એટલે જ્યારે તમે સમીકરણ દ્વિતીય ક્રમને અનુસંધાન લખો ત્યારે એના અચળાંકનો એકમ દ્વિતીય ક્રમ મુજબ હોવો જોઈએ. જ્યારે સમીકરણ તમે પ્રથમ ક્રમ મુજબ લખો ત્યારે એનો એકમ છે એ પ્રથમ ક્રમ મુજબ હોવો જોઈએ. સમજાઈ ગયું? તો આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એક નાનો પ્રશ્ન છે એ પૂછાઈ શકે એવો છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ. બાકી હતા એ ક્યાં પહોંચ્યા હતા? તો 4.3 જોજો. 4.3 લખાણ સંબંધિત. હવે લખાણ સંબંધિત પ્રશ્ન છે 4.3. હું રકમ વાંચું છું પછી સમજતા જઈએ. પ્રક્રિયા A + B એમાંથી નિપજ બને છે, એના માટે વેગ નિયમ આપેલો છે. R = K A⁻² B ની 2 ઘાત.
તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? તો સિમ્પલ પ્રશ્ન. ક્રમ ગણવા માટે આપણે શું કરીએ છીએ? વેગ નિયમનું જે સમીકરણ છે એમાં પ્રક્રિયકોની સાંદ્રતાના જે ઘાત દર્શાવેલા છે એનો સરવાળો કરીએ એટલે કુલ પ્રક્રિયાક્રમ મળે. તો પ્રક્રિયાક્રમ બરાબર શું થશે? 1/2 + 2 બરાબર 5/2 એટલે 2.5 એટલે પ્રક્રિયાક્રમ 2.5 થશે. બરાબર. હવે 4.4 જોઈએ. એક અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. x નું y માં રૂપાંતર થાય એટલે હું શું લખી શકું? x માંથી y બને છે. એ બીજો ક્રમ અનુસરે છે એટલે એ બીજા ક્રમની પ્રક્રિયા છે એવું કહી દીધું છે. જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણને કેવી રીતે અસર થાય? તો y બનવામાં એની અસર કેવી થશે એ આપણે કહેવાનું છે. તો જો હવે x માંથી y બને છે અને આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તો હું દ્વિતીય ક્રમના સમીકરણ મુજબ શું લખી શકું? પ્રક્રિયા વેગ બરાબર k x ની સાંદ્રતાની 2 ઘાત. બરાબર. હવે અહીંયા શું કીધું? તો કે x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે. જો 3 ગણી કરશો તો આ મૂળ સાંદ્રતા x હોય તો નવી સાંદ્રતા 3x થાય. તો એની જગ્યાએ હું 3x મૂકું તો શું થશે? નવો પ્રક્રિયા વેગને હું r2 કહું તો કે 3x² બરાબર 3 9 કે x². બરાબર. તો પ્રક્રિયા વેગ પહેલા કેટલો હતો? કે x² જેટલો હતો. હવે કેટલો થયો? તો કે 9 × kx². એટલે પહેલા કરતાં પ્રક્રિયા વેગ છે એ 9 ગણો થાય છે. બરાબર. ત્યાર પછી જોઈએ 4.5. જો લખાણ સંબંધી લખાણ સંબંધિત 4.5 જોઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. આ પ્રક્રિયકના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગે? જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો k આપેલો છે. એની શરૂઆતની સાંદ્રતાને હું r0 કહું એ 5 ગ્રામ છે અને 3 ગ્રામ થતાં કેટલો સમય લાગે એટલે t શોધવાનો છે. 3 ગ્રામ થતાં એટલે અંતિમ સાંદ્રતા કેટલી થવી જોઈએ? 3 ગ્રામ. એના માટેનો સમય કયો હશે? હવે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એક જ છે આપણી પાસે. કયું સમીકરણ? તો કે k બરાબર 2.303/t log શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા એટલે r0/rt. હવે આમાં આપણે જોતા જઈએ કે કઈ કિંમત આપણે શોધવાની છે. તો કે t. બાકીની કિંમતો આપણી પાસે હોવી જોઈએ. તો k આપેલો છે, r0 આપેલો છે, rt પણ આપેલો છે. તો બાકીની બધી કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે. તો મૂકતા જાય કિંમત. t ને કરતા બનાવીએ 2.303. k ની કિંમત છે એ મૂકી દઈએ 1.15 10⁻³ log r0 5 છે, rt 3. આનો ગુણોત્તર લઈએ એટલે આવશે 2 × 10⁻³. આનો ગુણોત્તર લઈએ એટલે આવશે 1.6667. આ એમનેમ છે પદ. આનો લોગ લેશું એટલે 0.2218. સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે 443.6 સેકન્ડ. કેમ સેકન્ડ એકમ આવશે? તો કે તમારે જોવાનું k નો જે એકમ હશે એ જ એકમ સમયનો આવશે. સેકન્ડ ઇન્વર્સ છે તો અહીંયા સેકન્ડ આવશે. જો મિનિટ ઇન્વર્સ k નો એકમ હોત તો t નો એકમ છે એ મિનિટ આવે. સમજાઈ ગયું? હવે લખાણ સંબંધિત જો 4.6. SO2Cl2 ની તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 60 મિનિટ સમય લાગે છે. જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો તેનો વેગ અચળાંક ગણો. હવે પ્રક્રિયકનો જથ્થો અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? અડધો થવા માટે લાગતા સમયને શું કહેવાય ભાઈ? t1/2 કહેવાય. તો t1/2નું મૂલ્ય છે એ 60 છે. તો એનો વેગ અચળાંક ગણો, k ગણવાનો છે. તો પ્રથમ ક્રમ માટે
અર્ધાયુષ્યનું સૂત્ર શું છે આપણી પાસે? K બરાબર 0.693/T1 હાફ અથવા T1 હાફ બરાબર 0.693/K. બરાબર. અહીંયા K ગણવો છે તો T1 હાફનું મૂલ્ય મૂકી દઈએ. K બરાબર 0.693/60. સાદરૂપ આપીએ એટલે મળશે જવાબ 1.925 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ, અને મિનિટમાં લેશો તો 0.01155 મિનિટ ઇનવર્સ. સમજાણું? જો પહેલાં આપણે T1 હાફની કિંમત મિનિટમાં મૂકી છે એટલે પહેલો જવાબ આવશે મિનિટ ઇનવર્સમાં આવશે. પછી તમારે એને સેકન્ડમાં જોતો હોય તો સેકન્ડમાં પણ ગણી શકો. બરાબર, સમજાણું? તો એને સેકન્ડ ઇનવર્સમાં રૂપાંતરિત કરશો એટલે 1.925 ગુણ્યા 10⁻⁴ જવાબ મળશે. બરાબર. ત્યાર પછી જો હવે લખાણ સંબંધિત અહીંયા જેટલા હતા એ પૂરા થાય છે. બરાબર, કારણ કે 4.4 થી તો આપણે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અભ્યાસક્રમમાં બાકીના મુદ્દાઓ છે નહીં. બરાબર, એટલે અત્યારે જેટલા મુદ્દાઓ છે એને આપણે પહેલાં જોઈએ છીએ, બાકીના છે એ પછી આપણે સમજશું. હવે કોયડા જે બાકી હતા તે જોતા જાવ. તો કોયડા 4.4 સુધી આપણે જોયા હતા. હવે કોયડો 4.5 જો. બરાબર, તો શું કહે છે 4.5? નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² મોલ પ્રતિ લિટર છે. નીચેની પ્રક્રિયા માટે એટલે આ પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની એટલે એ પ્રથમ ક્રમની છે. એની શરૂઆતની સાંદ્રતા એટલે આપણે R0 કહીએ છીએ 1.24 10⁻² છે. બરાબર, પછી શું કહે છે? તો કે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી એટલે T બરાબર 60 મિનિટ 0.2 ગુણ્યા 10⁻² મોલ પ્રતિ લિટર થાય છે. તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. હવે ઉપરના જેવો જ પ્રશ્ન છે, આગળ આપણે 4.5 જોયો તો એવો જ. બરાબર, તો અહીંયા K ગણવાનો છે પ્રથમ ક્રમ માટે. તો સમીકરણ તો એ જ આવશે, K બરાબર 2.303/T log R0/RT. તો R0 અને RT ના મૂલ્ય આપણી પાસે છે. T નું મૂલ્ય પણ આપેલું છે 60. બધી કિંમતો મૂકીએ એટલે K નું મૂલ્ય મળશે. તો બધી કિંમતો મૂકીએ, આનું સાદુરૂપ આપીએ એટલે 6.2, એનો લોગ જોઈ અને સાદુરૂપ આપશું તો 0.0304 મિનિટ ઇનવર્સ જવાબ મળશે. સમજાય છે? ત્યાર પછી જો કોયડો 4.6. બરાબર, અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. એટલે આપણે પ્રક્રિયા આપેલી છે. એમાં T બરાબર 0 સમયે કુલ દબાણ 0.5 છે. 100 સેકન્ડને અંતે કુલ દબાણ 0.512 થાય છે. તો એનો K ગણ. બરાબર, ચાલો જો હાલો અહીંયા પણ K જ ગણવાનું છે. અહીંયા મૂલ્ય છે એ દબાણને અનુસંધાન છે, સાંદ્રતા નથી આપેલી મોલ પ્રતિ લિટરમાં. તો દાખલો તો એ જ રીતે ગણવાનો છે, ખાલી આપણે ફેરફાર શું કરવાનો છે? સાંદ્રતા છે મોલ પ્રતિ લિટરમાં, એના બદલે અહીંયા મૂલ્ય છે એ દબાણમાં આપેલા હશે. બરાબર, તો K ગણવું હોય પ્રથમ ક્રમ માટે સૂત્ર તો આપણી પાસે આ જ છે, K બરાબર 2.303/T log શરૂઆતની સાંદ્રતા N2O5 ની છેદમાં અંતિમ સાંદ્રતા. સૂત્ર તો એક જ છે આપણી પાસે. હવે એમાં જો T બરાબર 100 સેકન્ડ પછી કીધું છે તો T નું મૂલ્ય તો 100 તમારી પાસે છે જ, ખાલી કયા મૂલ્ય નથી? N2O5 ની શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા, બે મૂલ્ય આપણે ગણી લઈએ એટલે આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર, તો જો કેવી રીતે ગણશું? તો એના માટે તમને આપ્યું છે શું? તો કે શરૂઆતની સાંદ્રતા નથી આપી, શરૂઆતનું કુલ દબાણ આપ્યું છે 0.5 એટમોસ્ફિયર. એનો અર્થ શું થાય?
એનો અર્થ એમ થાય કે t બરાબર 0 સમય, 0 સમયનો મતલબ શું? 0 સમય એટલે પ્રક્રિયા ચાલુ જ નથી થઈ, એટલે નિપજની સાંદ્રતા તો 0 જ હશે, એટલે 0 દબાણ હશે. હા, તો કુલ દબાણ 0.5 એટમોસ્ફિયર છે, એ કોનું દબાણ હશે? તો એ તો પ્રક્રિયકનું જ હશે, કારણ કે એમાં પ્રક્રિયક એક જ છે, એટલે પ્રક્રિયક N2O5 નું જે દબાણ થાય ને એ જ કુલ દબાણ થાય. એટલે શરૂઆતની સાંદ્રતા તમને N2O5 ની મળી ગઈ. કેટલી મળી ગઈ? 0.5 એટમોસ્ફિયર. શરૂઆતમાં નિપજની સાંદ્રતા કેટલી? 0 બરાબર. હવે મારે t બરાબર 100 સેકન્ડે આની સાંદ્રતા ગણવી છે N2O5 ની. જો સમજજો, આપેલી નથી, ગણવી છે. આપ્યું છે શું? તો કે કુલ દબાણ 0.512 થાય છે એવું આપ્યું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે જો આના 2 મોલ ઘટે ને તો આના 2 મોલ બને ને આનો 1 બને. તો આપણે એવું વિચારીએ કે આના 2x એટમોસ્ફિયર દબાણ છે એ ઉત્પન્ન થાય છે, 2 છે, તો આનું કેટલું દબાણ થાય? તો એના કરતાં આનું અડધું થાય, x. તો એનો મતલબ શું થયો? જો આનું દબાણ 2x વાતાવરણ બનતું હોય તો આના દબાણમાં એટલો જ ઘટાડો થાય, કારણ કે આના જેટલા મોલ છે એટલા જ આના છે. તો N2O5 નું જેટલું દબાણ બનતું હોય એટલું દબાણ N2O4 નું જેટલું દબાણ બનતું હોય એટલું દબાણ N2O5 નું ઘટે. શેમાંથી ઘટે? કુલ દબાણમાંથી. તો આનું જે દબાણ હતું 0.5 એમાંથી 2x જેટલું ઘટશે, એટલે આનું અંતિમ દબાણ થશે 0.5 - 2x. બરાબર. તો આ શરૂઆતનું દબાણ થયું, આ અંતિમ દબાણ થયું, મળી ગયું. પણ અહીંયા x નું મૂલ્ય છે એ આપણે ગણવું પડશે. હવે એના માટે તમને શું કીધું? તો એના માટે તમને એમ કીધું કુલ દબાણ છે એ તો ભાઈ કેટલું થાય છે? 0.512. કુલ દબાણ એટલે શું? તો આપણે શીખી ગયા, બધાયના આંશિક દબાણનો સરવાળો કુલ દબાણ બરાબર થાય. તો હું લખી શકું કે કુલ દબાણ છે એ N2O5 નું આંશિક દબાણ, N2O4 નું આંશિક દબાણ અને O2 નું આંશિક દબાણ ત્રણેયનો સરવાળો થશે. તો કુલ દબાણ તો 0.512 છે જ. આનું કેટલું? 0.5 - 2x, આનું 2x, આનું x, 2x કેન્સલ, આ સામે જાય તો બાદબાકી કરો એટલે x નું મૂલ્ય આવશે 0.012 એટમોસ્ફિયર અથવા વાતાવરણ. આ x ની કિંમત મળી ગઈ, એ આમાં મૂકી દઈએ. તો t સમય N2O5 નું દબાણ કેટલું? તો કે 0.5 - 2x એટલે 0.012. સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે, અંતિમ દબાણ મળશે 0.476 એટમોસ્ફિયર. સમજાઈ ગયું કેવી રીતે ગણ્યું? ધારી લીધું કે ધારો કે આના 2x વાતાવરણ જેટલું દબાણ થતું હોય તો આનું x થાય, તો આનું એટલું ઘટશે. પછી કુલ દબાણ આપેલું છે, તો આ ત્રણેયનો સરવાળો કુલ દબાણ જેટલું થાય, એમાં x ની કિંમત મળી જાય, અહીંયા મૂકી દો એટલે આપણે આ બે વસ્તુની જ જરૂર છે, એ બે તો મળી જાય, શરૂઆતનું દબાણ ને અંતિમ દબાણ. કારણ કે સૂત્રમાં તો શરૂઆતનું દબાણ ને અંતિમ દબાણ જ જોઈએ, અને એ કોનું જોઈએ? પ્રક્રિયકનું. બરાબર. તો હવે કિંમત મૂકીએ. 2.303 / t બરાબર 100 log શરૂઆતનું દબાણ 0.5 N2O5 નું, અંતિમ દબાણ કેટલું થયું? 0.476. આનું સાદુરૂપ આપો એટલે મળશે k નું મૂલ્ય 4.98 × 10 - 4. બરાબર. હવે અહીંયા સમય છે એ સેકન્ડમાં હતો, એટલે k નો એકમ આવશે સેકન્ડ ઇન્વર્સ. સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી જોઈએ જોવો જોઈએ 4.7. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય આપ્યું છે 5.5 × 10 - 14 સેકન્ડ ઇન્વર્સ. તો અર્ધાયુષ્ય ગણો એટલે t1 અપ ગણવાનો. તો t1 આપનું સીધું જ સૂત્ર છે 0.693/k. k ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 1.26 × 10 - 23 સેકન્ડ. પછી 4.8 જો દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય
પ્રક્રિયા અર્ધાયુષ્યના 10 ગણો છે. તમારે એવું સાબિત કરવાનું છે કે 99.99% માટે જે સમય લાગે છે એ અર્ધાયુષ્યના સમયથી 10 ગણો થાય છે. એટલે T99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ T1 આવું આપણે સાબિત કરવાનું છે. હવે ગમે એના માટે આવો પ્રશ્ન પૂછે ને સાબિત કરી શકાય. બરાબર. તમારે બે વસ્તુની જરૂર પડે. એક કોની જરૂર પડે? એક T99.9% અને એક T1 આ બંને મૂલ્ય છે ને એ પ્રથમ ક્રમ માટે મેળવવા માટેનો એક જ રસ્તો છે. કયું સમીકરણ? સંકલિત વેગ સમીકરણ. કયું થાય? તો કે k બરાબર 2.303 T log r0 /rt. તો બંને માટે તમે ટીના સૂત્ર છે એ મેળવી લ્યો અને પછી સરખાવી નાખો એટલે તમને આ સાબિતી મળી જાય. જો આપણે સમજીએ, ધારી લેવાનું કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે જેમાં r માંથી p નિપજ બને છે. બરાબર. પહેલાં હું ગણતરી કરું છું 99.9ની. સમજજો. ધારો કે t બરાબર 0 સમયે પર્સન્ટેજમાં હોય એટલે હું આની સાંદ્રતા 100 મોલર ધારું છું. બરાબર. ગમે એ ધારી શકાય. x ધારો તો પણ જવાબ આવશે. પણ સરળ પડે એટલા માટે હું પ્રક્રિયકની સાંદ્રતા 100 મોલર ધારું છું. શરૂઆતમાં નિપજની સાંદ્રતા કેટલી હોય? 0. હવે શું કીધું? 99.9% પ્રક્રિયા પૂરું થવા માટે લાગતો સમય. તો એ સમયને હું શું કહી દઉં? T99.9%. 99.9% પ્રક્રિયા પૂરી થાય એનો મતલબ શું? એનો મતલબ એમ કે આની શરૂઆતની સાંદ્રતા 100 હોય ને તો એમાંથી 99.9 મોલર સાંદ્રતા નિપજની બની જાય. તો એનો મતલબ એમ કે T99.9% એ નિપજની સાંદ્રતા તો 99.9 મોલર બનશે. તો પ્રક્રિયકની કેટલી વધશે? તો કે 100 હતી એમાંથી આ બાદ કરો તો 0.1 મોલર વધશે. સમજાઈ ગયું? હવે આમાં તમારી પાસે સિમ્પલ છે. આ શરૂઆતની સાંદ્રતા 100 થઈ, અંતિમ સાંદ્રતા 0.1 થઈ. એનો જ ઉપયોગ કરવાનો. સંકલિત વેગ સમીકરણમાં લખો k બરાબર 2.303 T99.9% માટે ગણતરી કરીએ છીએ log r0 /rt. હવે T99.9% એને આપણે કરતા બનાવી લઈએ. 2.303 k ને છેદમાં જવા દઈએ. k log r0 100 છે, rt એટલે 99.9% એની સાંદ્રતા થશે 0.1. બરાબર. એટલે આ 10 ની 3 ઘાત થશે. તગડો આગળ આવશે એટલે 3 ગુણ્યા 2.303 k કોનું મૂલ્ય થશે? T99.9% એટલે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે આટલો સમય લાગે છે. એને સમીકરણ 1 કહી દો. બરાબર. હવે એવી જ રીતે T1 એટલે શું? 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. એનું પણ તમે આવી જ રીતે મેળવી શકો. પણ આપણે આગળ મેળવેલું છે એટલે મેળવવાની જરૂર નથી. આપણે જાણીએ જ છીએ કે T1 બરાબર શું થાય? 0.693 k. જાણીએ છીએ કે નહીં? બરાબર. અથવા તમે આ રીતે મેળવી શકો. જો અહીંયા દર્શાવેલું જ છે, સમજી લ્યો. શરૂઆતની 100 લેવાની અને 0. 50% એટલે આ નિપજ 50 બનશે, પ્રક્રિયક 50 વધશે. તો સૂત્ર મૂકી દો. 2.303 T1 log શરૂઆતને 100, અંતિમ 50. સાદુરૂપ આપો એટલે તમને k નું મૂલ્ય મળશે 0.693 T1 અથવા T1 બરાબર 0.693 k. બરાબર. અહીંયા જે k ની કિંમત મળે છે, k બરાબર કેટલા થશે? 0.693 T1. એ k ની કિંમત આમાં આપણે મૂકી દઈએ. જો મૂકીએ શું થાય? k નું મૂલ્ય આપણે મૂકીએ છીએ 0.693 T1 એટલે એ અંશમાં જશે. બરાબર. આનું સાદુરૂપ આપી દઉં એટલે 10 આવશે ગુણ્યા T1. સાબિત થઈ ગયું. T99.9% માટે જે સમય લાગે એ સમય T1 ગુણ્યા 10 જેટલો થાય. સમજાણું? એટલે 99.9% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય એના અર્ધાયુષ્યના 10 ગણો લાગે. કેટલા ગણો લાગશે? 10 ગણો. આવું તમને ગમે એટલા ટકા પ્રક્રિયા માટે પૂછી શકે. 80% માટે લાગતો સમય છે એ 90% કરતાં આટલા ગણો છે, સાબિત કરો. 40% માટે લાગતો સમય છે એ 20% કરતાં આટલા ગણો છે, સાબિત કરો. તો 40% અને 20% બંને માટે તમારે T1 આપના બંને માટે સમયના સૂત્ર છે એ મેળવી અને છેલ્લે બંનેને સરખાવી દો એટલે તમને સાબિતી મળી જશે. આ અગત્યના પ્રશ્ન કહેવાય આવા પ્રકારના. બરાબર.
ચાલો ત્યાર પછી જોઈએ, અહીંયા આપણા કોયડા જેટલા હતા એ પૂરા થાય છે. હવે છે સ્વાધ્યાયના પ્રશ્ન, બરાબર. તો સ્વાધ્યાયના પ્રશ્ન આપણે ક્રમશઃ જોતા જઈએ. એમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે 4.1. સ્વાધ્યાયમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ જે અત્યારે આપણા સિલેબસમાં નથી એને અનુરૂપ જે પણ પ્રશ્ન આપેલા છે એને આપણે અત્યારે નહીં જોઈએ. જે આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે આ ચેપ્ટરની અંદર, એની અનુસંધાન જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્ન છે એ તમામે તમામ પ્રશ્નની સમજૂતી હું અહીંયા આપું છું. અને એ બરાબર સમજી અને તમારી જાતે એનો પ્રયત્ન કરી અને એને ગણવાના છે, બરાબર. ચાલો જો 4.1. નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. જો પહેલી પ્રક્રિયા આપી છે તમને ટેક્સ્ટ બુકની અંદર, બધા ટેક્સ્ટ બુકમાં જોશે. એ પ્રક્રિયા માટે એનો ક્રમ નક્કી કરવાનો છે અને એના વેગ અચળાંકનું પરિમાણ એટલે એનો એકમ કહેવાનો છે, બરાબર છે. તો પ્રક્રિયામાં જોવો જોઈએ, પહેલી પ્રક્રિયામાં શું લાગે છે? વેગ બરાબર કે એનો ની 2 ઘાત. તો એ 2 ઘાત છે પ્રક્રિયકની સાંદ્રતાની, એટલે પહેલાનો જવાબ થશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. એકમ તો દ્વિતીય ક્રમ માટે તો ખબર જ છે, મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. કારણ કે એકમનું સૂત્ર શું છે કે એના એકમનું સાંદ્રતાની 1 - n ઘાત સેકન્ડ ઇન્વર્સ, બરાબર. સાંદ્રતા એટલે આમ પણ લખી શકાય, મોલ પ્રતિ લીટર 1 - n ઘાત સેકન્ડ ઇન્વર્સ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન MCQમાં પ્રક્રિયા ક્રમ અને એના વેગ અચળાંકનો એકમ છે એ વારંવાર પૂછાતો હોય છે. તો શૂન્ય ક્રમ માટે એકમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, કોઈ પણ ક્રમ માટે એકમ તમને આ સૂત્રથી મળી જાય, અહીંયા n બરાબર પ્રક્રિયાનો ક્રમ મૂકવાથી, બરાબર. એવી જ રીતે બીજી પ્રક્રિયા જોવો જોઈએ તો H2O2 ની 1 ઘાત છે, I - ની પણ 1 ઘાત છે. તો કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 1 + 1 = 2. દ્વિતીય ક્રમ તો દ્વિતીય ક્રમના કેનો એકમ તો એના જ રહે. ઓકે. ત્રીજી પ્રક્રિયા જોવો કે CH3CHO એટલે એસિટાલ્ડિહાઇડ છે, એની 3/2 ઘાત છે, તો 1.5 ક્રમ થશે 1.5. તો અહીંયા તમારે શું કરવાનું? n બરાબર 1.5 મૂકશો એટલે તમને મળશે મોલ -1/2 લીટરની +1/2 ઘાત સેકન્ડ ઇન્વર્સ, બરાબર. ચોથું જુઓ, વેગ બરાબર ટેક્સ્ટ બુકમાં મિસ્ટેક છે, વેગ k બરાબર એવું આપ્યું છે, પણ વેગ બરાબર k હશે, બરાબર. એટલે બરાબરની નિશાની છે થોડીક શિફ્ટ થઈ ગઈ છે, એને તમે આગળ ખેંચી લેશો k ની આગળ. તો C2H5Cl ની 1 ઘાત છે એટલે એ પ્રથમ ક્રમ થશે. પ્રથમ ક્રમ માટે એકમ શું થાય? સમય ઇન્વર્સ અથવા સેકન્ડ ઇન્વર્સ. આમાં કિંમત મૂકો તો પણ મળશે 1 - 1 એટલે 0, કોઈ પણની 0 ઘાત એટલે 1, 1 ગુણ્યા સેકન્ડ ઇન્વર્સ એટલે જવાબ થશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે. ચાલો જો 4.2. પ્રક્રિયા 2A + B માંથી બને છે A2. તો B માટે વેગ આપેલો છે, વેગ બરાબર k A × B ની 2 ઘાત, જેમાં k નું મૂલ્ય 2 × 10 - 6 ઘાત, મોલ -2 L ની 2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. જ્યારે A બરાબર 0.5 મોલ પ્રતિ લીટર અને B બરાબર 0.2 મોલ પ્રતિ લીટર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો, એટલે વેગ ગણવાનો છે, બરાબર. પછી બીજો પ્રશ્ન છે, એ ઘટીને 0.06 મોલ પ્રતિ લીટર થાય, એટલે એની સાંદ્રતા આટલી છે, એમાંથી ઘટીને 0.0 જો થતી હોય તો પ્રક્રિયાનો વેગ ગણો. એટલે 2 વાર વેગ ગણવાના છે, એકવાર આપેલી સાંદ્રતા માટે, એકવાર સાંદ્રતા ઘટીને જે થાય છે એના માટે, બરાબર. તો પેલું સૂત્ર તો જો સરળ જ છે, આ તમને આપી જ દીધું છે. આમાં તમારે વેગ ગણવો એટલે 3 વસ્તુ જોઈએ, એક k,
એક A ની પ્રારંભિક સાંદ્રતા, એક B ની પ્રારંભિક સાંદ્રતા. તો પ્રારંભિક સાંદ્રતા A ની આપેલી છે, B ની આપેલી છે અને K પણ આપેલો છે. કિંમત મૂકી દઈએ. 2 × 10⁻6, A ની સાંદ્રતા 0.1 ગુણ્યા 0.2 નો વર્ગ. સાદુરૂપ આપી દો એટલે જવાબ થશે 8 × 10⁻9 મોલર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. હવે આપણે સાંદ્રતા ઘટે ત્યારે વેગ કેટલો થાય એ ગણવું છે. જુઓ, હવે એની સાંદ્રતા આટલી થાય છે, એનો મતલબ એમ કે એની સાંદ્રતા તો તમારી પાસે છે જ, કે પણ છે. વેગ ગણવો હોય તો હવે એની સાંદ્રતા આટલી થતી હોય ત્યારે બી ની કેટલી થાય ને એ પહેલા તમારે ગણવી પડે. તો ગણતરી કરીએ, સમીકરણ તો આપેલું છે. બરાબર. તો જો જોઈ અહીંયા એની સાંદ્રતા છે એ કેટલી હતી? 0.1. બરાબર. કેટલી થઈ? 0.06 મોલર થાય છે. બરાબર. તો 0.1 મોલરમાંથી 0.06 મોલર થાય છે. તો બી ની સાંદ્રતા કેટલી થતી હશે? તો એની સાંદ્રતામાં ફેરફાર કેટલો આવ્યો, કેટલો ઘટાડો થયો? તો 0.1 હતી એમાંથી 0.06. તો કેટલી વપરાણી ભાઈ? 0.04 મોલર વપરાણી. સમજાય છે કે શરૂઆતની સાંદ્રતા આટલી હતી, અંતિમ આટલી થઈ, તો વપરાણી કેટલી? 0.04 મોલર. શું કામ મારે ગણવું પડ્યું? બી ની સાંદ્રતા જોઈ છે એટલે. સમજો. હવે એની સાંદ્રતા અહીંયા 0.04 વપરાય છે એ મેં લખ્યું છે, વપરાય છે એ લખ્યું છે. આ સમીકરણ એમ કહે છે કે આની 2 મોલર સાંદ્રતા વપરાય ને તો આની 1 મોલર વપરાય ભાઈ. તો આની 0.04 વપરાતી હોય તો આની કેટલી વપરાય? આની 2 વપરાતી હોય તો 1 વપરાય. તો 0.04 વપરાતી હોય ને તો આ 0.02 મોલર વપરાય. તો 0.02 મોલર સાંદ્રતા વપરાશે. સમજજો. અથવા તો હું લખી શકું કે બી ની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય? તો કે આમાં જેટલો થયો એના કરતાં અડધો. તો 1/2 ગુણ્યા 0.04 બરાબર 0.02 મોલર. હજી બી ની સાંદ્રતા મળી નથી. આપણે તો શું જોઈ છે? બી ની અંતિમ સાંદ્રતા જોઈ છે. આ શું મળ્યું તમને? બી ની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે ને એ મળ્યો. તો અંતિમ સાંદ્રતા કેટલી થાય? તો કે બાકી રહેતી સાંદ્રતા કેટલી? તો કે શરૂઆતમાં 0.2 હતી, આટલી વપરાણી 0.02. તો બાકી કેટલી રહી? બાદબાકી કરો 0.018. હા, તો અંતિમ સાંદ્રતા 0.018 બી ની થશે. બસ હવે સિમ્પલ છે. હવે એની સાંદ્રતા તો છે જ, બી ની 0.018 થઈ. સાદુરૂપ આપો એટલે તમને વેગ મળી જશે. સમજાય છે? જો હવે તમે અહીંયા એ અને બી ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપશો એટલે વેગનું મૂલ્ય મળશે. ખબર પડી? ચાલો, ત્યાર પછી છે 4.3. જો 4.3 4.3 શું કહે છે ભાઈ? તો કે NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એટલે શૂન્ય ક્રમ માટે ગણવાનો છે દાખલો. જો K નું મૂલ્ય 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા થશે? વેગ એટલે dN2/dt અને H2 માટે dH2/dt. આ બે વસ્તુ ગણવાની છે. બરાબર. પ્રક્રિયા હું લખું છું કે એમોનિયાનું વિઘટન આમ લખાય. NH3 માંથી N2 અને H2 બનતા હોય, સાદું આપણે સંતુલિત કરીએ એટલે 2NH3, 1 મોલ N2 અને 3 મોલ H2 બનશે. બરાબર. તો આપણું શું થશે સમીકરણ શૂન્ય ક્રમ માટે? પ્રક્રિયા વેગ બરાબર K પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત. શૂન્ય ક્રમ માટે 0 ઘાત એટલે તો 1 થાય. તો પ્રક્રિયા વેગ K થાય. થશે? બરાબર. હાલો, હવે પ્રક્રિયા વેગ માટે આપણે શું લખી શકીએ? વેગ બરાબર કેવી રીતે દર્શાવશું? પ્રક્રિયક છે એટલે -2 મોલ છે એટલે 1/2 dNH3/dt. આપણે આગળ શીખી ગયા વેગ કેમ લખાય. આ જ છે. નિપજ માટે શું લખશું? dN2/dt. નિપજ છે એટલે પ્લસ, મોલ એક જ છે એટલે કાંઈ આગળ લખવાની જરૂર નથી. બરાબર. આના માટે શું લખશું? પ્લસ 1/3 dH2/dt.
આ બધાય સરખા લખી શકાય? આ બધાય પ્રક્રિયા વેગ દર્શાવે છે, પણ પ્રક્રિયા વેગની કિંમત તો કેટલી છે ભાઈ? કે જેટલી. કેનું મૂલ્ય તો આપેલું છે, તો હું અહીં લખી શકું એના બરાબર 2.5 × 10⁻⁴ પૂરું. દાખલાનો જવાબ આવી ગયો. હવે કયું મૂલ્ય જોઈએ? dN2/dt જોઈશે. જો આમાં જોઈ લ્યો, આ dN2/dt નું મૂલ્ય જ આ દર્શાવે ભાઈ, કાંઈ ગણવાનું જ નથી. જો છે ને. પછી કોનું મૂલ્ય જોઈએ? dH2/dt. આ dH2/dt નું નથી, એ જોતું હોય તો આ તગડાને ક્યાં લઈ જવાય? અમે લઈ જાઓ તો 7.5 × 10⁻⁴ મોલર પ્રતિ સેકન્ડ. ઓકે, પૂરું થઈ ગયું. હવે તો કંઈ બાકી નથી. હા, dNH3/dt પૂછ્યું હોત તો બગડાને સામે લઈ જવાય, માઇનસને સામે લઈ જાવ એટલે માઇનસ નિશાની આવે. માઇનસ શું દર્શાવે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એવું દર્શાવે છે. બરાબર, એટલે એ ઘટાડો દર્શાવે એટલે માઇનસ. ઓકે, ચાલો 4.4 જુઓ. ડાઇથાઇલ ઇથરનું વિઘટન CH4 H2 અને CO માની ડાયમિથાઇલ છે, સોરી, ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4 H2 અને CO માની બનાવટમાં પરિણમે છે. એટલે ડાયમિથાઇલ ઇથરનું સૂત્ર શું થાય? આમ થાય CH3OCH3. બરાબર. આમાંથી શું બને છે? એક મિથેન બને છે, એક H2 બને છે ને એક CO બને છે. તો પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય છે. એટલે આપણે આપી જ દીધો છે વેગ ભાઈ, બહુ કાંઈ માથાકૂટ કરવાની જ નથી ને આપી જ દીધો. શું છે વેગ? આ પ્રમાણે છે. જો વેગ બરાબર K CH3OCH3 ની 3/2. હવે વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે, જેથી વેગ અચળાંક ડાયમિથાઇલ ના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય છે. બરાબર, આ વેગ આપ્યો જ છે, પણ આંશિક દબાણમાં તમે અભિવ્યક્ત કરશો તો અહીંયા શું આવશે? ખાલી ડાયમિથાઇલ ઇથરની સાંદ્રતાને બદલે એનું દબાણ આવશે, PCH3OCH3, રાઈટ, એની 3/2. જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થશે? દબાણ આપણે બારમાં માપવાનું અને સમય છે ને એ મિનિટમાં, તો શું થાય એકમ? બરાબર. તો વેગનો એકમ શું થાય છે ભાઈ? કરો ને હિસાબ, કરો જોઈએ. કેનો એકમ શું કીધો? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વેગ બરાબર શું લખશું? સાંદ્રતા છેદમાં સમય. તો સાંદ્રતાનો એકમ તો 12, સમયનો મિનિટ, એટલે 12 × મિનિટ ઇનવર્સ. ચાલો હવે કેનો ગણવાનું છે. કેનો ગણવા માટે શું કરશું? વેગ છેદમાં CH3OCH3 નું દબાણ એની 3/2 થશે. વેગનો એકમ શું છે? 12 મિનિટ ઇનવર્સ. આનો એકમ શું થાય? દબાણ 12 માં લેવાનું, 3/2. 1 માંથી 1.5 બાદ કરો એટલે -1 આવશે, તો 12 ની -1 મિનિટ ઇનવર્સ. સમજાઈ ગયું? તમને ખાલી એક પ્રશ્ન એ પૂછ્યો કે વેગનો એકમ શું થાય, તો આ વેગનો એકમ. એના માટે કેનો એકમ શું થાય એ ગણતરી કરવાની છે. તો અહીંયા આપણે એકમ મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે જવાબ મળી જશે. બરાબર. હવે જોઈએ 4.5. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. તો એ તો આપણે આગળ મોટો પ્રશ્ન જોયો ને, સાંદ્રતા, દબાણ, તાપમાન શું અસર કરે છે, એ બધા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો થશે. બરાબર. ચાલો 4.6. હવે 4.6 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે.